કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોથી ધોરણ 10ના ગણિતમાં પ્રેક્ટિસ બુકનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે આ વિડીયોમાં સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ તમને જે આપેલું છે એ વાસ્તવિક સંખ્યાઓમાં જે નવી પ્રેક્ટિસ બુક મિત્રો આવેલી છે, જે તમારો જે ગયા વર્ષે કોર્સ ચેન્જ થયો 2023-24ની અંદર, એ મિત્રો એ પ્રમાણે આપણે પ્રેક્ટિસ બુકના તમામ સ્વાધ્યાયને સોલ્વ કરવાના છે. બરાબર છે? જે મિત્રો તમારા એક્ઝામ માટે તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. તો ખાસ મિત્રો દરેક વિડીયોને ધ્યાનથી જોજો. એકવાર તો હું તમને કરાવવાનો જ છું, પણ તમારે પણ મિત્રો જાતે એકવાર કરવું પડશે. એકવાર જોઈ લેશો અને આવડી ગયું છે તો બીજી વાર પ્રેક્ટિસ અમે નહીં કરીએ એવું મનમાં રાખતા નહીં. એકવાર મિત્રો જાતે ફરીથી ખાસ પ્રેક્ટિસ કરજો. જો મિત્રો તમે આ બધું વસ્તુ કર્યા કરશો ને તો તમારા ગણિતમાં ખૂબ જ સારામાં સારા માર્ક્સ ધોરણ 10માં બોર્ડની એક્ઝામમાં આવશે. ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ આપણે. સૌથી પહેલાં તો કે સ્વાધ્યાય 1.1ની આપણે શરૂઆત કરવાની છે. મિત્રો તમે બધા જ ધોરણ 10ની અંદર જે ટેક્સ્ટ બુક તમને આપેલી છે ને, એનસીઈઆરટી બુક, એ મિત્રો તમે સોલ્વ કરી હશે. બરાબર છે? એ આશા રાખું છું. જો તમે હજુ સુધી મિત્રો એ પણ સોલ્વ ના કર્યું હોય તો ખાસ મિત્રો આપણે એ બુકના પણ વિડીયો બનાવેલા છે, એટલે ખાસ તમે પહેલાં એ વિડીયો જોઈ લેજો. કારણ કે મિત્રો એ વિડીયોમાં તમને લસા કોને કહેવાય, ગુસા કોને કહેવાય, બરાબર છે, સામાન્ય કેવી રીતે કાઢવાનું, આ બધી જ વસ્તુ મિત્રો તમને એમાં સમજાવેલી છે. એટલા માટે ખાસ એ વિડીયો જોઈ લેજો. ચાલો શરૂઆત કરીએ મિત્રો. આપણે દરેક રકમને આપણે સૌથી પહેલાં વાંચીશું, સમજીશું અને ત્યાર પછી એમાં શું કરવાનું છે એ પણ તમને સમજાવીશ. અને ત્યાર પછી મિત્રો આપણે શાંતિથી મસ્ત રીતે દાખલા ગણવાના છે. બધાને મિત્રો ઇઝીલી આવડી જાય એવી રીતે આપણે ભણાવવાના છે. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો અને એકવાર પ્રેક્ટિસ પણ કરી જ લેજો. તમને મારી મિત્રો સલાહ પણ એવી જ છે કે તમે મિત્રો શું કરજો, જોડે નોટબુક અને પેન લઈને જ બેસજો. તો જ્યારે પણ દાખલા હું ગણું ને મિત્રો, તો તમારે પણ ભેગા દાખલા ગણવાના જ છે. ચાલો દાખલા નંબર 1. અવિભાજ્ય અવયવોની રીતે 220 અને 252 તમને સંખ્યા બે આપી છે. કઈ કઈ? તો એક સંખ્યા આપણને આપી છે 220 અને એક સંખ્યા આપણને આપી છે 252. આ બંને સંખ્યાનો મિત્રો આપણે ગુસાઅ તથા લસાઅ શોધવાનો છે. વળી ગુસાઅ ગુણ્યા લસા, તો મિત્રો આ જે ખરું ને, આ આપણું એક સૂત્ર છે, યાદ રાખજો કે આ ગુસાઅ ગુણ્યા લસાઅ એમ આપણે કરીએ ને તો એ બે સંખ્યા જે આપણે રાખી છે એના ગુણાકાર બરાબર થાય છે. ખાસ યાદ રાખજો કે ભાઈ ગુસાઅ અને લસાઅનો ગુણાકાર એ આપણી બે સંખ્યાનો જે ગુણાકાર છે ને એ પ્રમાણે થાય છે. એટલે એવું આપણે ચેક પણ કરવાનું છે. ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણને જે બે સંખ્યા આપી છે ને કે 220 અને આ 252, તો 220 અને 252ના સૌથી પહેલાં આપણે અવયવ કરવા પડે. બરાબર ને? ચલો સૌથી પહેલાં આપણે લખીએ અહીંયા 220 અને અહીં પણ લખી દઈએ છીએ આપણે કેટલી છે 252, એટલે અહીંયા 252. હવે વારાફરતી આના આપણે ભાગલા પાડીએ. બધાને મિત્રો આવડતું જ હશે, બરાબર ને? આ તો ચલો આ 220ના ભાગ 2 વડે પડે છે, તો કે હા ભાઈ પડે છે ને, તો 2 વડે ભાગ કરવાના. તો 220ના ભાગ 2 વડે કરો તો કેટલા આવે? 110. ચલો 110 છે, 2 વડે ભાગ પડશે, તો કે હા ભાઈ પડશે ને, કેમ નહીં પડે? પડશે. તો 55, 55 110 થાય. 55ના ભાગ 2 વડે પડશે, તો કે ભાઈ ના, ન પડે, કારણ કે લાસ્ટ અંક 5 છે અને 5 એકી સંખ્યા છે, એટલે એના ભાગ 2 વડે નહીં પડે, 3 વડે અને 5 વડે પડી શકશે. તો શું આના ભાગ 3 વડે પડે છે? તો કે ભાઈ ના, આના ભાગ 3 વડે પણ નથી પડતા, તો સીધા પડશે આના ભાગ 5 વડે. એટલે 11 5 55 થાય. અને 11ના ભાગ ડાયરેક્ટ 11 વડે જ પડે, એટલે 1 11 11. ક્લિયર છે ને? બધાને મિત્રો આટલું તો આવડે કે ના આવડે? બધાને જ આવડે, કારણ કે આ બધું આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે 8મા 9માની અંદર. ચલો એવી રીતે આપણે 252ના સૌથી પહેલા ભાગ કરીએ. હવે તો 252ના અડધા કરો તો કેટલા આવે? 126, એટલે 126 દુ 252. 126ના ભાગલા કરીએ તો કે 12ના અડધા 6, 6ના અડધા 3, એટલે કે 63. 63 દુ 126. પણ હવે 63ના ભાગ મિત્રો 2 થી નહીં પડે, એના ભાગ હવે 3 થી પડશે, એટલે 3 લખીએ. તો 63ના ભાગ્યા 3 કરો એટલે 3 દુ 6 અને 3 એકા 3, એટલે આવશે 21. 21 તરી 63. પછી અહીંયા આવશે 7 તરી 21 અને 1 સતા 7. એટલે મિત્રો આવી રીતે આપણે 220ના ભાગલા પાડ્યા અને 252ના ભાગલા પાડ્યા. ભાગલા પાડ્યા પણ કહેવાય અને સિમ્પલ રીતે આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય અવયવ કર્યા. શું કર્યા? અવિભાજ્ય અવયવ કર્યા. હવે આપણે મસ્ત રીતે લખી દઈએ સાઈડ પર. અહીંયા જગ્યા છે ને, ચલો અહીં જવા દઈએ. 220 બરાબર શું લખાય? તો કે ભાઈ જો 2 2 2 વાર છે ને,
તો 2 2 2 વાર છે એટલે 2નો વર્ગ લખી દેવાનો ગુણ્યા 11 એક વાર છે અને 5 એક વાર છે એટલે 5 ગુણ્યા 11 થઈ ગયું। ચલો આવી રીતના આપણે 252નું કરીએ। હવે તો 252માં શું લખાશે જુઓ તો 2 એ 2 વાર છે એટલે કે 2નો વર્ગ કરવાનો। પછી 3 પણ તમે જો મિત્રો 2 વાર આપેલા છે એટલે 3 પણ 2 વાર લખાય એટલે 3નો વર્ગ ગુણ્યા 7 એક વાર છે એટલે 7ના 7। આટલું બધાને ક્લિયર થઈ ગયું હશે। હવે શું કરવાનું મિત્રો તો હવે આપણે લસાઅ અને ગુસાઅ મેળવવાનો। હવે મિત્રો તમને સૌથી પહેલાં તો આ ખબર હોવી જોઈએ કે ગુસાઅ કેવી રીતે મળે અને લસાઅ કેવી રીતે મળે। જો ખબર ન હોય તો ચિંતા કરવાની જરૂર છે નહીં। ચલો આપણે કરી દઈએ છીએ ગુસાઅ કેવી રીતે મળે। ગુસાઅ મિત્રો ગુસાઅનું આખું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવી। યાદ રાખજો ગુરુત્તમ સામાન્ય અવયવી કહેવામાં આવે ગુસાઅનું આખું નામ। હવે મિત્રો ગુસાઅમાં ખબર શું કરવાનું ગુસાઅમાં જે કિંમત કોમન હોય ને એ લેવાની બરાબર। જે બંનેમાં આવતી હોય ને એને જ લેવાની। હા યાદ રાખજો જે બંનેમાં આવતી હોય એને જ લેવાની અને ઘાત નાની રાખવાની। મારા શબ્દોને ખાસ યાદ રાખજો। હા જે સંખ્યા બંનેમાં કોમન આવતી હોય એને લેવાની અને નાની ઘાત લેવાની। ચલો અહીંયા 2ની 2 ઘાત તો કે ભાઈ હા 2ની 2 ઘાત અહીં પણ છે 2ની 2 ઘાત અહીં પણ છે। પછી એવી રીતે 5 અહીં છે પણ 5 અહીં નથી। 3 અહીં છે પણ 3 ઉપર નથી। 11 ઉપર છે પણ નીચે નથી। 7 નીચે છે પણ ઉપર નથી। મતલબ અહીંયા એવું થાય છે મિત્રો કે માત્ર ને માત્ર આ જો 2ની 2 ઘાત અહીંયા અને 2ની 2 ઘાત અહીંયા એટલે અહીંયા શું આપણું આવશે તો કે ભાઈ 2ની 2 ઘાત 2ની 2 ઘાત જે છે ને મિત્રો એ બંનેમાં કોમન છે અને મતલબ કે 2નો વર્ગ કરો તો કેટલા આવે 4 આવે એટલે 4 થઈ ગયું આપણો ગુસાઅ છે ને। છે કઈ અઘરું જરાય અઘરું છે નહીં મિત્રો। શાંતિથી કરવું પડે ઉતાવળ નહીં કરવાની। ટાઈમ જ ટાઈમ છે બરાબર છે। ટાઈમ કોની પાસે નથી ખબર છે જે લોકો સાવે સાવ નવરા બેસી રહે છે। ખાસ યાદ રાખજો જે લોકો સાવે સાવ નવરા બેસી રહે છે કે ભાઈ એક્ઝામ આવે ને તો જ કરશું બાકી અમે કરીએ નહીં। આવી જે એની મેન્ટાલિટી છે ને મિત્રો એ લોકો ઉતાવળ કરવી પડે। આપણે ઉતાવળ કરવાની કોઈ જરૂર છે નહીં। આપણે સ્ટાર્ટિંગથી મિત્રો મહેનત કરીશું ને એટલે બધી જ વસ્તુ આપણને મસ્ત રીતે ખબર પડવા માંડશે। ચલો હવે ગુસા તો ખબર પડી ગઈ તમને। હવે લસા કેવી રીતે મેળવવાનો ખબર છે તો લસાની અંદર મિત્રો બધી જ કિંમત લેવાની। બધી જ કિંમત ભલે ને એકમાં આવે એકમાં નહીં આવતી કોઈ લેવી જોઈએ બધી જ લેવાની। પણ ઘાત કેવી લેવાની આપણે હંમેશા મોટી ઘાત લેવાની। ગુસામાં ઘાત કેવી લેવાની નાની ત્યારે લસામાં ઘાત મોટી લેવાની અને બધી જ સંખ્યા લેવાની। ચલો 2ની 2 ઘાત અહીં પણ છે 2ની 2 ઘાત અહીં પણ છે એટલે કે મહત્તમ ઘાત 2 જ છે એટલે અહીંયા લખીએ આપણે શું લખીશું આપણે 2ની 2 ઘાત લેવાની। 5 અહીં છે અહીં નથી કંઈ વાંધો નહીં લેવું તો પડશે જ। હા લેવું તો પડશે જ। 3નો વર્ગ અહીં છે હા લેવું પડશે ને સાહેબ લેવું પડશે। પછી 11 બચ્યા લેવું પડશે અને બીજું કોણ બચે છે હવે 7 બચ્યા તો એને લેવું પડશે। કોઈને બાકી રાખવાના છે નહીં। શું કહું છું કોઈને પણ બાકી રાખવાના છે નહીં। હવે શું કરીએ મિત્રો જો અહીંયા 2નો વર્ગ કરો તો કેટલા આવશે અહીંયા તો કે 2નો વર્ગ કરો તો 4 આવશે। 3નો વર્ગ કરો તો 9 આવશે। 5 ગુણ્યા 11 ગુણ્યા 7 5 ગુણ્યા 11 ગુણ્યા 7 જગ્યા થોડીક નાની પડશે માફ કરજો વાંધો નહીં। મિત્રો આની તમે જો ગણતરી કરશો ને આનો ગુણાકાર મિત્રો મેં અગાઉથી કરી જ રાખ્યો છે બરાબર છે। તો તમારે ખાસ ગણતરી કરવાની છે। હું ટાઈમ બચાવવા માટે ઉતાવળે તો નહીં કરું પણ ગણતરી હું થોડી કરી રાખી છે બરાબર। તો આની જે ગણતરી કરી ને 4 ગુણ્યા 9 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 7 તમે કરશો તો મિત્રો જવાબ ખબર શું આવશે 13,860 આવશે। 13,860 આવશે એટલે આપણો લસા કેટલો મળ્યો 13,860 મળ્યો। ક્લિયર થઈ ગયું તમને બધાને કે લસા અને ગુસા કેવી રીતે મેળવવાનું। હવે આપણે ચેક કરીએ છીએ કે ભાઈ ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર 2 સંખ્યાનો ગુણાકાર। આની આપણે ચકાસણી કરવાની છે આગળના પેજ પર કરીએ। લખી દઈએ સૌથી પહેલાં સૂત્ર શું છે તે તો લખીએ સૂત્ર મસ્ત રીતે કે ભાઈ ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર A ગુણ્યા B। સાહેબ આ તમે A અને B ક્યાંથી લઈ આવ્યા તો છોકરાઓ A અને B છે ને A અને B એ બંને સંખ્યાઓ કે કઈ કઈ બંને સંખ્યાઓ તો કે ભાઈ એક તો 220 અને બીજી 252 કે જે બંનેનો ગુસા લસા કર્યો
તો એ આપણે અહીં ગોઠવવાના અને લસા અને ગુસા તો આપણને મળી ગયો હતો એટલે બંને કિંમતો મિત્રો બરાબર બરાબરમાં થવી જ જોઈએ અને થશે જ. ચલો ગુસા કેટલો મળ્યો આપણને તો ગુસા આપણને મળ્યો 4. લસા કેટલો મળ્યો આપણને તો કે 13,860. તો લખી દઈએ ગુસાની કિંમત કેટલી હતી અહીંયા 4 હતી ને તો 4 લખીએ. ગુસા 4 છે, લસા છે 13,860 મળ્યું. એ બરાબર કિંમત કેટલી હતી તો કે એની કિંમત આપણે કેટલી રાખી હતી 220. બીની કિંમત 252. અહીંયા આવશે 220 ગુણ્યા 252. ચલો હવે મિત્રો આપણે 13,860 ગુણ્યા 4 કરશો ને તો તમારો જવાબ આવશે 55,440. 55,440 બરાબર 220 ગુણ્યા 252 તમે કરશો એટલે એનો જવાબ આવશે 55,440 એટલે કે સેમ જ આવશે અને સેમ જ આવવો જોઈએ. બરાબર. જવાબ જો મિત્રો તમારો અલગ અલગ બંનેનો આવ્યો ને તો તમારી કોઈ જગ્યાએ ગરબડ છે ને એવું સમજવાનું. ગરબડ કઈ જગ્યાએ છે ખબર છે? ગરબડ તમારી આ જગ્યાએ નહીં હોય, ગરબડ તમારી ગુસામાં કાં તો લસામાં હશે. મોસ્ટલી છોકરાઓની ગરબડ મિત્રો લસામાં થાય છે કારણ કે ગુણાકારમાં લોચો પડતો હોય છે. એટલે ખાસ મિત્રો લોચા ન કરતા અને શાંતિથી કરજો, ઉતાવળે નહીં કરતા. ગુણાકારને ખાસ સમજજો મિત્રો. એટલે આ ડાબા અને જબા બધું બરાબર આવવું જોઈએ. ડાબા જબા બરાબર આવી જાય એટલે તમારું બધું સાચું કહેવાય. લખી દેવાનું અહીંયા કે ડાબા બરાબર જબા, ડાબા બરાબર જબા થાય છે. એટલે કે આ આપણું થઈ ગયો દાખલો પૂરો. મિત્રો આવો દાખલો તમારી એક્ઝામમાં 3 માર્ક્સનો પૂછાશે. ખાસ યાદ રાખજો 3 માર્ક્સમાં મિત્રો આવા દાખલા આવી શકે છે. ચાલો નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે. હવે બે સંખ્યાઓનો ગુસા 85 છે. બે સંખ્યાઓ કઈ છે આપણને ખબર નથી, પણ એનો ગુસા કેટલો છે આપણને ખબર છે. સૌથી પહેલા હાઈલાઇટ કરી દઈએ કે ચલો ગુસા આપણને આપ્યો છે કેટલો 85. લસા આપ્યો છે આપણને 7,735. 7,735. જો તે પૈકીની એક સંખ્યા આપણને આપી છે 595, એક સંખ્યા આપણને આપી છે કેટલી 595, તો બીજી સંખ્યા આપણે ગોતવાની છે. ચાલો સૂત્ર તમને ખબર જ છે ને કે ગુસા ગુણ્યા લસા. આપણે આગળ જોયું હતું એવી રીતે કે ગુસા અને લસાનો જે ગુણાકાર છે એ બંને સંખ્યા આપણી છે એનો ગુણાકાર બરાબર થાય. એટલે ચલો સંખ્યા ફટાફટ જવા દઈએ આપણે. ગુસા આપણને કેટલો આપ્યો છે તો કે ભાઈ 85 આપ્યો છે. એટલે અહીંયા ગુસા છે ત્યાં આવશે 85. લસા કેટલો છે આપણને આપ્યો 7,735. 7,735. બે સંખ્યાઓમાં એક સંખ્યા આપણને ખબર છે કેટલી તો કે ભાઈ 595. 595 અને બીજી સંખ્યા ધારો કે ચલો બી છે એ આપણને ખબર નથી. બી ને આપણે મેળવવાની છે. હવે શું કરીએ તો કે બી ની કિંમત મેળવવું હોય ને મિત્રો, બી ની કિંમત જો આપણે મેળવવું હોય ને તો આ 595 અહીંથી હટાવવા પડે કે ચાલ ભાગી જા, અહીંથી ભાગી જા. ગુણાકારમાં છે તો ક્યાં આવશે હવે છેદમાં આવી જાય. કોના છેદમાં આવી જાય તો કે ભાઈ આના છેદમાં આવી જાય. એટલે આવું બનશે કે બી બરાબર આ તો લખવાના જ કે 85 ગુણ્યા 7,735 ના છેદની અંદર 595. ચલો મિત્રો હવે આપણે આમાં કાપાકૂપી કરવાની છે. બરાબર, કાપાકૂપી કરવાની છે. બધાને આવડે કાપાકૂપી કરતા? ચલો 85 ના ઘડિયામાં 595 આવતા હોય ને એવું મને થોડુંક લાગી રહ્યું છે. આપણે ટ્રાય તો કરીએ. 85 ગુણ્યા કઈ સંખ્યા મૂકીએ જો સાંભળજો. 8 8 પંચા 40, 8 છંગ 48, 8 સતા 56 થાય છે. 56 એટલે આની આસપાસમાં છે. તો 85 સતા ટ્રાય કરીએ આપણે. બરાબર છે. 7 પંચા 35, 7 અઠા 56 ને 3 59 થઈ ગયું. જો 85 સતા 595 થઈ જાય છે એટલે અહીંયા કપાઈ જાય છે. 85 સતા 595. ક્લિયર છે બધાને? ક્લિયર છે ને? ચલો હવે આપણે 7,735 ને 7 વડે ભાગીએ. 7,735 ને 7 વડે ભાગીએ. 7 એકા 7, 0 વધશે. ફરી 7 ઉતાર્યો. 7 એકા 7, 0 વધશે. 3 ઉતાર્યો. 7 થી 3 ના ભાગ નહીં પડે તો 5 પણ ઉતારવું પડશે. બે સંખ્યા ભેગી આવે તો ઉપર 0 પ્રેમથી આપી દેવાનો. અને 7 પંચા 35 થઈ ગયા ને? એટલે કેટલા આવે છે જો ઉડી ગયા. 1105 વડે ઉડે છે. એટલે 7
1105 7735. એનો મતલબ કે આપણો જવાબ આપણો મળી ગયો બી બરાબર 1105. એટલે બીજી સંખ્યા આપણી કઈ હશે મિત્રો? બીજી સંખ્યા આપણી હશે 1105 હશે. ક્લિયર થઈ ગયું બધાને? ક્લિયર થઈ ગયું ને કેવી રીતે કરવાનું છે? ચાલો આગળ વધીએ. આને પહેલાં રફ કરી દઈએ, કારણ કે આ પીડીએફ છે મિત્રો, તમને આપવાની છે મારે ટેલિગ્રામ પર, એટલા માટે આપણે બધું ક્લિયર કટ કરીને તમને આપવાનું છે. બરાબર છે? એટલે મિત્રો જો ખાસ સમજજો, તમે લોકો જે વિડીયો જોઈ રહ્યા છો ને એની જે પીપીટીમાં જે આપણે દાખલા ગણી રહ્યા છે ને એ દાખલા મિત્રો તમને આપી દેવાના છે મારે. તમને કઈ જગ્યાએ મળશે ખબર છે? તો મિત્રો ખાસ તમે લોકો ટેલિગ્રામ જો યુઝ કરતા હોય તો ટેલિગ્રામ મિત્રો તમે સર્ચમાં જઈને નચિકેત સ્ટડી સર્ચ કરજો. નચિકેત સ્ટડીમાં મિત્રો આ જે પણ આપણે વિડીયો બનાવી રહ્યા છે એ વિડીયોમાં આપણે જે પણ દાખલા કરાવી રહ્યા છે ને એની તમામ પીડીએફ અને પીપીટી તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. એ પણ દાખલા બધા ગણેલા જ હશે. બરાબર છે? ચાલો નેક્સ્ટ દાખલો ત્રીજા નંબરનો સેમ દાખલો છે. બે સંખ્યાઓનો ગુસાઅ હાઇલાઇટ કરી દઈએ આપણે. ગુસાઅ કેટલો છે? 9 છે. અને લસાઅ 459 છે. 459 લસાઅ છે. જો તે પૈકીની એક સંખ્યા 27 છે. બરાબર છે? તે પૈકીની એક સંખ્યા કેટલી છે મિત્રો? 27 છે. એટલે એ આપણે 27 આપેલા છે, તો બી આપણને ખબર નથી. કોઈ ચિંતા નથી કરતા. ચલો 9, તો કે ભાઈ 9 તો 9 અહીંયા જ આવશે. લસા આપણને કેટલો આપ્યો? 459, એટલે 459 બરાબર. એક સંખ્યા આપણને આપી છે 27, બીજી સંખ્યા આપણને આપેલ છે નહીં. તો મિત્રો બીની કિંમત મેળવવું હોય તો 27 ને ક્યાં લઈ જવું પડે? છેદમાં લઈ જવું પડે સાહેબ. છેદમાં લઈ જવું પડે ને. 9 ગુણ્યા 459 ના છેદમાં 27. ચલો કાપાકૂપી કરવાનું ચાલુ કરી દઈએ ફટાફટ. 9 તરી 27, 459 ના ભાગ કરવાના 3 વડે, તો બધાને ખબર પડી જાય કે ભાઈ 3 15 45 ને 3 તરી 9, એટલે કે 153. કેટલા આવશે? 153 આવશે. તો લખી દઈએ આપણે કે બી બરાબર બીજી સંખ્યા આપણને કેટલી મળી? 153 મળી. અને મસ્ત રીતે આપણે એને હાઇલાઇટ પણ કરી દઈએ. ચાલો નેક્સ્ટ દાખલો, ચોથા નંબરનો દાખલો, અને ખૂબ જ સિમ્પલ દાખલો છે. બરાબર? ખાલી અવયવ કરવાના છે. 144, 180, 192 નો ગુસાઅ તથા લસાઅ શોધો. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જઈએ આપણે. સૌથી પહેલા લખીએ આપણે કોને? તો કે 144 ને લખી દઈએ સૌથી પહેલા. 144. બીજી સંખ્યા 180, અને ત્રીજી સંખ્યા છે કેટલી? 192. ચાલો ભાગલા પાડો અને રાજ કરો. 144 ના ભાગ મિત્રો 2 વડે પડી શકે કે ના પડી શકે? બિલકુલ પડી શકે સાહેબ. પડી જ શકે ને. કેમ પડી શકે? 4 આપેલા છે ને, એટલે પડી શકે. ચલો 7 દુ 14 ને 2 દુ 4, એટલે કે 72 દુ 144. 72 ના ભાગ 2 વડે પડી શકે? પડી જ શકે. 36 દુ 72. 36 ના ભાગ 2 વડે પડે? પડે જ. 18 દુ 36. 18 ના ભાગ પડતા બધાને આવડશે. 9 દુ 18. 9 ના ભાગ પડતા એ બધાને આવડશે. 3 તરી 9 અને 1 તરી 3. થઈ ગયા ભાગલા. હવે 180 ના ભાગલા પાડીએ. 180 ના ભાગલા પાડો ભાઈ 2 વડે, તો કે ભાઈ 90 દુ 180. 90 ના ભાગ પાડો 45 દુ 90. 45 ના ભાગ પાડો સાહેબ 2 થી ના પડે, 3 થી પડે, તો કે 15 તરી 45. 15 ના ભાગે મિત્રો 3 થી પડે ને. 5 તરી 15, અને અહીંયા 1 પંચો 5 થઈ ગયા. 192 ના ભાગ કરવાના છે મિત્રો. 192 ને જો 2 વડે ભાગીએ તો 95 ને કેટલા? 95 દુ કરો એટલે 190 થાય, એટલે 96 આવશે. હા ખાસ 96 દુ 192. પછી 96 ના અડધા કરો એટલે 48 થઈ જાય. 48 દુ 96. 48 ના અડધા કરો એટલે 24. 24 દુ 48. 12 દુ 24. બરાબર છે? 6 દુ 12. 3 દુ 6. જગ્યા ઓછી પડી તો કોઈ ચિંતા નથી કરતા, આપણે લાઈન કરી દઈશું મસ્ત રીતે પ્રેમથી. અને 1 તરી 3. અરે લાલ કઈ થઈ ગઈ? 1 તરી 3. બરાબર છે? ચલો હવે મિત્રો શું કરશું આપણે? વિચારો તો હવે મિત્રો આપણે એક કામ કરવાનું છે. આ બધી જ સંખ્યા લખીને
144 છે તો એના કયા કયા અવયવ પડ્યા એ લખી દઈએ. બરાબર, આપણે એક કામ કરીએ, આટલામાં તો નહીં આવી રહે તો બાજુનું પેજ જવા દઈએ, બાજુનું પેજ જવા દઈએ, ત્યાં લખીએ, બધું સરસ રીતે લખીએ. ચલો, એટલે સૌથી પહેલા સંખ્યા હતી 144. બીજો સંખ્યા કઈ હતી તમને ખ્યાલ છે ને? બીજી સંખ્યા 180 અને 192. 180 192. ચલો, 144 ના ભાગ કયા કયા પડ્યા? તો કે ભાઈ જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 2 છે ને એ 4 વાર અને 3 છે ને એ 2 વાર છે, એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. પિક્ચર થઈ ગયું પૂરું. 180 નું ગણી કાઢીએ. હવે 180 માં 2 2 વાર છે, 3 પણ 2 વાર છે ને 5 લો એકલો છે, એટલે લખો 2 ની 2 ઘાત, 3 ની પણ 2 ઘાત, 5 લો બિચારો એકલો છે. એવી રીતે 192 ની અંદર 1 2 3 4 5 અને 6 વાર તો બગડા છે, તગડો 1 વાર છે, એટલે કે 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 1 જ ઘાત. ચલો મિત્રો, હવે તમને ખ્યાલ છે ને કે લસા અને ગુસા કેવી રીતે મેળવવાનું? તો સિમ્પલ છે. સૌથી પહેલા ગુસા મેળવી લઈએ. ગુસા કેવી રીતે મળશે? તો જે બધામાં જ આવતું હોય પણ ઘાત નાની લેવાની. બરાબર છે, બધામાં આવતો હોય નંબર પણ ઘાત નાની લેવાની. ચલો લખીએ. સૌથી પહેલા ગુસા અને એને કરી દઈએ આપણે હાઈલાઇટ. ચલો મિત્રો, હવે આમાં ગુસામાં કયા નંબર લેવું પડશે? તમને શું કીધું મેં? જો બગડો આમાં આવે છે, હા સાહેબ આવે છે ને, અહીંયા આવે છે, હા સાહેબ અહીંયા આવે છે, અહીંયા આવે છે, હા સાહેબ અહીંયા આવે છે. બગડો બધામાં આવે છે, તો હવે નાની ઘાત કઈ છે? તો કે 2 ની 2 ઘાત નાની ઘાત છે, એટલે 2 ની 2 ઘાત લઈ પાડવાની. ચલો હવે તગડો ચેક કરીએ. તગડો આમાં આવે છે, હા સાહેબ આવે છે ને, અહીંયા આવે છે, અહીંયા આવે છે, પણ નાની ઘાત કઈ છે? નાની ઘાત તો સાહેબ આ રહી 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાતને લઈ પાડવાની. હવે કરીએ ગુણાકાર. 2 નો વર્ગ કરો એટલે કેટલા આવે? 4. 3 નો વર્ગ કરો એટલે કેટલા આવે? 3 ની 1 ઘાત કેટલા આવે? 3. 4 તરી કેટલા થાય? 4 તરી 1 મિનિટ નીચે કરી દઈએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ જ જવું છે. બરાબર, ડાયરેક્ટ શોર્ટકટ નથી મારવી. 4 તરી 12, એટલે ગુસા કેટલો મળ્યો આપણને મિત્રો? 12 મળી જાય છે. ચાલો હવે લસા અ મેળવીએ. લસા અ. ઘણા બધા વિદ્યાર્થીઓ લસાને મિત્રો ભૂલ કરે છે, લઘુત્તમ સામાન્ય અવયવ બોલે છે. બરાબર છે, અવયવ કોણ બોલે છે ભાઈ? અવયવ નથી બોલવાનું આપણે. લસા અ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, લઘુત્તમ સામાન્ય અવયવી થાય. આજ પછી મિત્રો ક્યારેય કોઈ લસા અને લઘુત્તમ સામાન્ય અવયવ નહીં બોલતા. હા, ચલો લસામાં શું લેવાનું? લસામાં બધી જ સંખ્યા લેવાની, બધી જ સંખ્યા લેવાની, પણ મહત્તમ ઘાતમાં. જો બગડો અહીં પણ છે, અહીં પણ છે ને અહીં પણ છે, પણ મોટી ઘાત કઈ છે? 2 ની 6 ઘાત, એટલે આપણે 2 ની 6 ઘાત લઈ પાડવાના છે. તગડામાં 2 ની 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 1 ઘાત, એટલે 3 ની 2 ઘાત લેવાની છે, 3 ની 2 ઘાત લેવાની. પછી 5 રો ભલે ને અહીંયા નથી, પણ લેવાનો તો ખરો જ, લેવાનો તો ખરો જ. એટલે શું આવશે? 2 ની 6 ઘાત કરવાની, એટલે 2 ની 6 ઘાત કરો તો કેટલા આવે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 ગુણ્યા 3 નો વર્ગ કરો કેટલા આવે? 9 આવે, અને 5 ના 5. ચલો 64 ગુણ્યા 9 ગુણ્યા 5 તમે કરશો ને મિત્રો, તમારો આન્સર આવશે 2880. તમે કહેશો કે સર તમારી તો ગણતરી ખૂબ જ ઝડપી છે, તમે તરત જ કરી નાખ્યું. અરે છોકરાઓ, આ બધું ઓલરેડી કરીને રાખ્યું છે મેં તમારા માટે. બરાબર, બધી ગણતરી મેં કરીને જ રાખેલી છે. મારે તમને માત્ર ને માત્ર સમજાવવાનું છે, એટલા માટે. ક્લિયર છે? તમારે ખાસ ગણતરી કરવાની છે. જો ન આવડે તો શીખી લો એકવાર કેવી રીતે કરવાનું. 64 આપેલા છે ને, તો 64 ના 64, અને જો એ 9 પંચા 45, 9 પંચા 45. હવે આવડે કે ના આવડે? કહો. ના આવડે? આવું તો બધાને આવડે જ ને. આવું તમારે કરવાનું છે. તમારો આન્સર શું આવશે? અહીંયા 2880 આવી જશે. ચાલો નેક્સ્ટ દાખલો 5મા નંબરનો. એમાં શું કરવાનું છે આપણે સૌથી પહેલાં જોઈએ કે પેન્સિલનું વેચાણ. પેન્સિલ વેચવાની છે આપણે, નોટબુક વેચવાની છે મસ્ત રીતે. રકમ સૌથી પહેલાં વાંચીએ.
પેન્સિલનું વેચાણ 10 પેન્સિલના બોક્સમાં થાય છે. એટલે ભાઈ એક પેન્સિલ છૂટી ના મળે, બરાબર, 2 પણ ના મળે, 5 પણ ના મળે. પેન્સિલ લેવું છે ને 10નું બોક્સ લેવું પડશે ભાઈ. 10 પેન્સિલનું બોક્સ છે, 10 પેન્સિલનું બોક્સ લેવું પડે. એવી રીતે નોટબુકનું વેચાણ થાય છે. એમાં પણ નિયમ છે કે ભાઈ 12 નોટબુક ભેગી લેવી પડે, 12 નોટબુક ભેગી લેવી પડે છે. આ રીતે ઓછામાં ઓછા કેટલા બોક્સ અને કેટલા પેકેટ ખરીદવા જોઈએ જેથી તેની પાસે સરખી સંખ્યામાં પેન્સિલ અને નોટબુક થાય. મિત્રો જ્યારે પણ આપણે કોમન કાઢવાનું હોય ને તો હંમેશા તમારે મિત્રો લસા જ મેળવવાનું, બરાબર ને. એટલે હવે 10 પેન્સિલના બોક્સ અને 12 નોટબુક કરવી છે, બરાબર. હવે સમજો કે મેં કોઈ દુકાનમાં જાઉં છું અને મારે 10 પેન્સિલનું બોક્સ પણ લેવું છે અને 12 નોટબુકના પેકેટ પણ લેવા છે. પણ એવી રીતે મારે લેવાના છે કે પેન્સિલ પણ 60 થાય, બરાબર. મતલબ કે પેન્સિલની કિંમત જેટલી થાય ને એટલી જ કિંમત નોટબુકની પણ થાય. સમજો કે મારી પાસે એક પેન્સિલનું આખું બોક્સ લેતો હોય તો બધી ખરીદી કરીને હું ઘરે આવું ને તો મારી પાસે 100 પેન્સિલ હોય ને તો નોટબુક પણ 100 થવા જોઈએ. જો 50 પેન્સિલ લઉં તો નોટબુક પણ 50 થવા જોઈએ. મતલબ કે બંને કિંમતો સરખી મેળવવી હોય ત્યારે તમારે લસા મેળવવો પડે. યાદ રહેશે ને બધાને? ચાલો, સૌથી પહેલાં લસા કોનો મેળવવાનો? તો કે ભાઈ સૌથી પહેલાં 10 અને 12, 10 અને 12નું લસા મેળવીએ. ક્યાં કરીએ ભાઈ? ચાલો અહીંયા કરી દઈએ, જગ્યા છે અહીંયા, એટલે અહીંયા કરી દઈએ આપણે. 10ના ભાગલા પાડીએ સૌથી પહેલાં. તો કશું કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ જ પડશે કે ભાઈ 2 પંચા 10 થઈ ગયું ને. 12ના ભાગલા પાડીએ આપણે. હવે 12ના ભાગ શું પડશે? 2 તરી 6 અને 6 દુ 12. એટલે લખાય કેવી રીતે આને? તો કે ભાઈ 2નો વર્ગ ગુણ્યા 3 એવું પણ લખાય. ક્લિયર છે? હવે લસા મેળવવું છે આપણે એટલે લખીએ લસા અહીં કરી દઈએ છીએ. લસા બરાબર હાઇલાઇટ મારવી ફરજિયાત છે. ચલો લસામાં શું લેવાનું? તો કે જે મોટી, જો 2 અહીં પણ આવે છે અને 2 અહીં પણ 2ની મહત્તમ ઘાત લેવાની. યાદ રાખજો હો, જ્યારે પણ લસા લેવાનું થાય ત્યારે તમારે મહત્તમ ઘાતની સંખ્યા લેવાની. પછી બધી જ સંખ્યા લેવાની. તગડો અહીં પણ છે અને તગડો અહીં પણ છે, એક વાર જ છે એટલે એક વાર જ લેવાનું થશે. ને 5ડો પણ લેવો પડશે, બરાબર ને. સંખ્યા બધી જ લેવાની એટલે 5ડો લેવો પડશે ને. 2નો વર્ગ કરો કેટલા આવે? 4 આવે. 3ના 3, 5ના 5, 4 તરી 12 અને 12 પંચા 60. એટલે લસા કેટલો મળે છે આપણને? 60 મળે છે. એનો મતલબ કે આપણે કેટલા પેકેટ ખરીદવા જોઈએ, કેટલા પેકેટ ખરીદવા જોઈએ. તો મિત્રો એ સૌથી પહેલાં જોવા કરતાં આપણે એવું જોઈ લઈએ કે 60નો મતલબ શું થાય ખબર છે? 60નો મતલબ એવો થાય કે આપણે એવી રીતે લેવું પડશે મિત્રો કે જેના કારણે 60 પેન્સિલ અને 60 નોટબુક થઈ રહેશે, બરાબર ને. 60 એ સૌથી નજીકની કિંમત છે એવું કહેવાય. લઘુત્તમ સામાન્ય અવયવી છે. 60 આવશે તો બંને સેમ લેવાશે. હવે બોક્સ કેવી રીતે લઈશું આપણે એ ચેક કરીએ કે કેટલા પેકેટ લેવા જોઈએ, કેવી રીતે પેકેટ લેવા જોઈએ જેથી પેન્સિલ અને નોટબુક બંને કેવી થશે? સરખી થશે. ચાલો આગળના પેજ પર કરીએ. સમજો કે એક બોક્સમાં કેટલી પેન્સિલ આવે છે? તો કે ભાઈ એક બોક્સમાં 10 પેન્સિલ આવે છે અને એક પેકેટમાં 12 નોટબુક આવે છે. લખીએ સૌથી પહેલાં કે એક બોક્સમાં 10 પેન્સિલ આવે છે. 10 પેન્સિલ આવે છે અને અહીંયા લખીએ આપણે કે એક પેકેટમાં 12 નોટબુક આવે છે. 12 નોટબુક આવે છે. હવે મિત્રો જો સમજો કે 60 પેન્સિલ લીધી અને 60 નોટબુક લીધી, પણ પેકેટ કેટલા લેવા પડશે? તો કે ભાઈ જો 60 પેન્સિલ છે અને એક પેકેટમાં 10 આવે છે તો કુલ કેટલા પેકેટ થાય? સોરી, પેકેટ કઈ? બોક્સ. કેટલા બોક્સ થશે? તો કે ભાઈ 6 બોક્સ થશે. એટલે મારે 6 બોક્સ પેન્સિલના લેવા પડે તો અંદર 60 પેન્સિલ આવે, બરાબર. અને એવી રીતે અહીંયા કુલ 60 નોટબુક લીધી પણ એક પેકેટમાં તો 12 આવે છે એટલે 12 પંચા 60 એટલે 5 પેકેટ મારે લેવા પડશે નોટબુકના. 6 બોક્સ અને 5 પેકેટ પેન્સિલના અને નોટબુકના લઉં તો બંને સેમ 60 આવશે.
મિત્રો આવા દાખલા તમારી એક્ઝામમાં આવશે, હા યાદ રાખજો, આવા દાખલા તમારી એક્ઝામમાં હશે. એટલે વિચારતા ના કે અમારી ટેક્સ્ટ બુકમાં દાખલા નથી આપેલા એટલે અમે નહીં કરીએ. તમારે મિત્રો કરવા પડશે. ખાસ સમજજો દાખલાને, ખાસ એકવાર સમજજો. ચાલો નેક્સ્ટ દાખલો કરીએ હવે. દાખલા નંબર 6 ખૂબ જ સિમ્પલ દાખલો છે. રકમ ખાલી મોટી મોટી આપી છે ડરાવવા માટે, પણ જરાય અઘરું છે નહીં, બરાબર, જરાય અઘરું છે નહીં. 3 મંદિરના ઘંટ છે ચોક્કસ સમયના અંતરે વગાડવામાં આવે છે, બરાબર. 3 મંદિર છે અલગ અલગ, બરાબર છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. હવે મિત્રો એ 3 મંદિરના ઘંટ છે ને એ અલગ અલગ ચોક્કસ સમયે વગાડવામાં આવે છે. પહેલા મંદિરનો ઘંટ દરેક 10 મિનિટના સમયે, એટલે કે 10 મિનિટ થાય એટલે ઘંટ વગાડવામાં આવે. એવી રીતે બીજો મંદિરનો ઘંટ છે એ 15 મિનિટના અંતરે વગાડવામાં આવે છે. અને ત્રીજું જે મંદિર છે એનો ઘંટ 20 મિનિટ પછી વગાડવામાં આવે છે. એટલે 3 મંદિરના બેલ અલગ અલગ રીતે વગાડવામાં આવે છે, 10 મિનિટ, 15 મિનિટ અને 20 મિનિટ. હવે જો સ્ટાર્ટિંગમાં મિત્રો 3 ઘંટ છે એક સાથે સવારે 7 વાગે વાગી રહ્યા હોય, 7 વાગે 3 બેલ વાગી રહ્યા હોય, તો હવે પછી સાથે એકદમ બંને 3 બેલ છે એ સાથે કેટલા વાગે વાગશે, બરાબર, સાથે કેટલા વાગે વાગશે. તો મિત્રો આમાં પણ સેમ વસ્તુ છે કે નજીકની કિંમત આપણે મેળવવાની છે. અત્યારે 7 વાગ્યા છે તો 7 વાગ્યા પછી એવી કઈ નજીકની કિંમત, એવી કઈ લઘુત્તમ કિંમત, બરાબર, નજીક એટલે લઘુત્તમ, તો એવી કઈ લઘુત્તમ કિંમતે આવશે ત્યારે બધી જ કિંમતો સરખી સરખી થઈ રહેશે. તો લઘુત્તમ કિંમત મેળવવા માટે તમને બધાને ખબર જ છે શું મેળવવું પડે, લસાઅ મેળવવો પડે. કોનો મેળવવો પડે તો કે ભાઈ 10નો, 15નો અને 20નો લસાઅ મેળવવો પડે. ચલો સૌથી પહેલાં લસાઅ મેળવી લઈએ આપણે. કઈ કઈ સંખ્યાનો? તો પહેલી સંખ્યા છે આપણી 10, બીજી સંખ્યા છે આપણી 15 અને ત્રીજી સંખ્યા છે આપણી 20. આનો લસાઅ સૌથી પહેલાં આપણે મેળવી લઈએ. 10ના ભાગલા પાડો ભાઈ, ચલો બહુ સિમ્પલ છે, 5 દુ 10. 15ના ભાગલા પાડો ભાઈ, શું છે, 5 તરી 15. અને 20ના ભાગલા પાડો શું આવે, 5 ચોક 20. એવું નહીં, 5 દુ 10 દુ 20. આવી રીતે ભાગલા કરવાના. ભાગલા કરી નાખ્યા. હવે શું કરીએ આપણે તો કે લસાઅ મેળવવાનો છે ને, તો લસાઅ મેળવવા માટે લખીએ આપણે સૌથી પહેલાં અહીંયા કે લઘુત્તમ સામાન્ય અવયવી અને માર્કરથી. ચલો મિત્રો હવે લસાઅમાં શું લેવાનું તો કે બધી જ કિંમત લેવાની, કોઈ કિંમત બાકી રહેવા જોઈએ નહીં. ચલો 5 બધામાં છે, હા લઈ લેવાનું સાહેબ, બધામાં છે. તગડો અહીંયા છે, કઈ વાંધો નહીં સર, લેવું તો પડશે, લઈ લો. અને બગડો અહીં પણ છે, અહીંયા 1 વાર છે અને અહીંયા 2 વાર છે, પણ વધારે વાર હોય ત્યાં લેવાનો, એટલે કે બગડો 2 વાર લેવાનો, 2 ની 2 ઘાત. ચલો ગુણાકાર કરી દઈએ, 5 તરી 15 ને 15 ગુણ્યા 4 કરો એટલે 15 ચોક 60 થાય. એટલે મિત્રો 60 મિનિટ થાય ને પછી આ બધા જ સાથે વાગશે. શું કહું છું, 60 મિનિટ થશે ને પછી બધા સાથે વાગશે. હવે અત્યારે કેટલા વાગ્યા છે મિત્રો, જુઓ તો ઘડિયાળમાં જોવાની જરૂર નથી મિત્રો, આપણે અહીંયા ઉપર જોવાનું છે. 7 વાગ્યા છે, અત્યારે 7 વાગ્યા છે. તો 7 વાગે પહેલો બેલ વાગ્યો, પછી બધા બેલ અલગ અલગ વાગશે, પણ 8 વાગશે ને, એટલે કે જો 7 વાગ્યા પછી 1 કલાક થશે, એટલે કે 60 મિનિટ થશે, એટલે 1 કલાક મતલબ કે 8 વાગે. એટલે મિત્રો 3 ઘંટ છે એ એક સાથે કેટલા વાગે વાગશે તો કે 8 વાગે વાગશે, 8 વાગે સાથે વાગશે. તો આ થઈ ગયો આપણો જવાબ. જોયું ને રકમ કેટલી મોટી હતી, તમે પોતે જોયું મિત્રો છોકરાઓ, જો ને રકમ કેટલી મોટી હતી. જવાબ કેવો છે, જો જવાબ કેટલો છે, આટલો જ છે, માત્ર આટલો જ જવાબ છે. માત્ર ને માત્ર તમારે ખાલી સમજવું પડે. તમે દાખલો સમજી ગયા છો, તમને બધું ક્લિયર કટ થઈ ગયું છે, બસ પછી કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. અને મિત્રો મોસ્ટલી તમારે છે ને ગુસાઅ મેળવવાના દાખલા ઓછા આવશે, તમારે વધારેમાં વધારે લસાઅ મેળવવાના દાખલા વધારે આવશે. તો ખાસ યાદ રાખજો મિત્રો. તો આવા દાખલા પૂછાય ને તમારે, જો તમને ખબર નહીં પડતી હોય ટાઈમે કે લસાઅ કે ગુસાઅ કરીએ, તમારે મિત્રો આંખો બંધ કરીને એકવાર લસાઅ જ કરી નાખવાનો, બરાબર છે, લસાઅ જ તમારે કરી નાખવાનો, એ જ તમારો જવાબ થઈ જશે. નેક્સ્ટ દાખલો 7 નંબરનો. ચલો, એક પરીક્ષામાં ગુજરાતી માધ્યમ, પછી અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે 108 છોકરાઓ છે એ ગુજરાતી મીડિયમના છે, 84 સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ મીડિયમના છે, ઓર 60 છોકરાઓ જે છે ને એ હિન્દી મીડિયમના છે.
દરેક વર્ગખંડમાં એક જ માધ્યમના અને સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવાના હોય તો દરેક વર્ગમાં મહત્તમ કેટલા વિદ્યાર્થી બેસાડી શકાય? તમે મિત્રો જોઈ શકો છો શબ્દ, બરાબર. આમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં, તમને બધું ઓલરેડી આપ્યું જ છે. જો તમને આપ્યું જ છે અહીંયા કે ભાઈ મહત્તમ એટલે શું કરવું પડશે? તો કે મહત્તમ એટલે વધારે એટલે ગુરુત્તમ, બરાબર ને? એટલે ગુસાઅ મેળવવો પડશે. યાદ રાખજો, આમાં તમારે મિત્રો ગુસાઅ મેળવવો પડશે. ક્લિયર છે? ચાલો, કઈ સંખ્યા છે? તો કે ભાઈ 108, 84 અને 60. આટલામાં લાગતું નથી કે આવી રહી, એટલે આપણે પાછળનું પેજ કરી દઈએ. અહીંયા કરીએ આપણે, કારણ કે જગ્યા વધારે છે અહીંયા એટલા માટે. ચલો, કઈ સંખ્યા લેવાની છે આપણે? 108 સૌથી પહેલાં, 108. પછી બીજી સંખ્યા કઈ હતી? 84. તો અહીં લખી દઈએ છીએ આપણે 84. અને ત્રીજો નંબર કયો હતો? 60 હતો, એટલે 60. આ ત્રણે ત્રણના પહેલાં ભાગલા પાડી દઈએ આપણે. એની પહેલાં મસ્ત રીતે બધું સ્ટ્રક્ચર તૈયાર કરી દઈએ આપણે. અહીંયા લાઈન કરી દઈએ, અહીંયા લાઈન કરી દઈએ અને અહીંયા લાઈન કરી દઈએ. મિત્રો, તમારે એક્ઝામમાં છે ને બધું પેનથી ના કરતા પ્લીઝ, બરાબર. જે આંકડા લખવાના છે એ આંકડા બધા પેનથી લખશું ચાલશે, પણ આ જે લાઇનિંગ કરી રહ્યા છો ને એ લાઇનિંગ બધી પેન્સિલથી કરો ને તો સારામાં સારું. નહીં કરો તો પણ કંઈ ચિંતા નથી, પણ પેન્સિલથી કરો તો સારામાં સારું. પેન્સિલથી જ કરજો. ચલો, અહીં પણ લાઈન કરી દઈએ બધી જગ્યાએ. અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. આટલું લાંબુ કરી દઈએ, ક્રોસ થઈ ગયું, ચાલશે આટલો. ચલો જોઈએ તો પાછા કરી લેશું ફરીથી. અત્યારે અહીંયા ઓકે. ચાલો, હવે ગણતરી માંડીએ. 108ના ભાગલા પાડો. તો 108ના ભાગ કેવી રીતે પડશે? તો મિત્રો 108ના ભાગલા પડશે આવી રીતે. જોજો કે સૌથી પહેલાં 108ના ભાગ 2 વડે પડી શકે? તો કે હા ભાઈ, પાડી શકાય ને. 5 દુ 10 અને 4 દુ 8. 54ના ભાગ 2 થી પડશે? તો કે હા ભાઈ, પડશે ને. 27 દુ 54. આના ભાગ 3 થી પાડવું પડશે? 9 તરી 27. આના ભાગ 3 થી પાડવું પડશે? 3 તરી 9 અને 1 તરી 3. પડી ગયા ભાગલા. 84ના ભાગલા પાડીએ હવે. 84 એટલે કે 42 દુ 84. પછી અહીંયા 21 દુ 42. અહીંયા 7 તરી 21. 7ના ભાગ 1 સત્તા 7. પડી ગયું. એવી રીતે 60ના ભાગલા કરીએ તો કે ભાઈ 30 દુ 60. 15 દુ 30. 5 તરી 15 અને 1 પંચા 5. પડી ગયા ભાગલા, અવયવ પડી ગયા. હવે આપણે લખીએ મસ્ત રીતે બધાને. અહીંયા 108, અહીંયા 84, અહીંયા લખીએ આપણે 60. વચ્ચે કરી દઈએ બરાબર બરાબર બરાબર. અને પછી લખીએ, જો 2 એ 2 વાર છે એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 2 વાર છે, સોરી 3 એ 3 વાર છે એટલે 3 ની 3 ઘાત. એવી રીતે આ 84ની અંદર 2 2 વાર છે એટલે 2 નો વર્ગ. 3 એક વાર ને 7 એક વાર એટલે કે 3 અને 7. એવી રીતે અહીંયા 2 2 વાર છે 60ની અંદર, 2 ની 2 ઘાત. પછી 3 એક વાર અને 5 એક વાર છે એટલે 3 અને 5. મિત્રો, આપણે કઈ કિંમત મેળવવાની હતી યાદ છે ને? આપણે મેળવવાની હતી મહત્તમ કિંમત, એટલે મહત્તમ કેટલા વિદ્યાર્થીઓ બેસાડી શકાય એવું પૂછેલું છે આપણને. એટલે ગુસાઅ મેળવવું પડે. અને ગુસાઅ મેળવવા માટે તમને ખબર જ છે બધાને કે ગુસાઅમાં શું કરવાનું? તો કે ગુસાઅમાં બધામાં જ આવતો હોય એ જ નંબર લેવાનો, બીજો કોઈ નંબર લેવાનો નહીં, બરાબર છે? જે નંબર બધામાં આવી રહ્યો હોય એને જ લેવાનો છે. અને ઘાત કેવી લેવાની? તો ઘાત આપણે નાની લેવાની છે, ઘાત મોટી લેવાની નહીં. 2 અહીં આવે છે, 2 અહીં પણ આવે છે, 2 અહીં પણ આવે છે. 3 અહીં પણ આવે છે, 3 અહીં પણ આવે છે, 3 અહીં પણ આવે છે. 7 અહીં છે પણ અહીં નથી, અહીં નથી. 5 અહીં છે પણ બંનેમાં નથી. મતલબ કે 2 અને 3 એ બંનેમાં આવે છે. ચલો, હવે બંનેમાં 2 અને 3 આવે છે, લખી દઈએ 2 અને 3. હવે 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે 2 લખવું પડશે, બરાબર ને? ઓછામાં ઓછી ઘાત લેવાની. અહીંયા 3 ની 3 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાત એટલે 3 ની આપણે 1 ઘાત જ લેવું પડશે. 2 નો વર્ગ એટલે 4 અને 3 ની 1 ઘાત એટલે 3 ના 3 એટલે 4 તરી 12.
એનો મતલબ મિત્રો એવો થાય કે એક વર્ગખંડની અંદર, શું કહું છું સાંભળજો ખાસ, એક વર્ગખંડની અંદર 12 વિદ્યાર્થીઓને મહત્તમ બેસાડી શકાય. જે આપણો ક્વેશ્ચનનો આન્સર છે કે ભાઈ સમાન માત્રામાં હોય તો કેટલા મહત્તમ વિદ્યાર્થીઓ બેસાડી શકાય, તો કે ભાઈ એક વર્ગખંડની અંદર 12 વિદ્યાર્થીઓને બેસાડી શકાય. તો વિદ્યાર્થીઓ 12 બેસી શકે બરાબર એક વર્ગખંડની અંદર, તો કુલ વર્ગખંડ પછી કેટલા હશે બરાબર, કુલ પછી વર્ગખંડ કેટલા હશે એ તો કરવું પડે ને. તો સૌથી પહેલા છોકરાઓ ગણવા પડે, આપણે છોકરાઓ કુલ કેટલા છે ગણવા પડે, અને એકમાં 12 બેસાડો છો તો કેટલા થાય એ ગણવું પડશે. તો ગણીએ આપણે અહીંયા કે ભાઈ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે, અહીં કરી દઈએ છીએ. હા, જગ્યા ઓછી છે એટલા માટે. કુલ વિદ્યાર્થીઓ બરાબર 108, 84 અને 60. એટલે 108 પ્લસ 84 પ્લસ 60, 4 ને 8 કરો એટલે 12 થાય. અહીંયા 8 ને 6 14 ને 15, વધી પડી 1 ને 2, 252 છોકરાઓ ટોટલ છે બરાબર છે. તો લખીએ વર્ગખંડની સંખ્યા. એક કામ કરીએ, અહીં જગ્યા છે ને, ચલો અહીં કરી દઈએ. વર્ગખંડની જગ્યા, વર્ગખંડની સંખ્યા કરવું પડશે. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 252, 252 કુલ વિદ્યાર્થીઓ. એક વર્ગખંડમાં 12 બેસે છે એટલે અહીંયા 12 વડે ભાગવા પડે. 252 ને 12 વડે ભાગી લઈએ. ચાલો રફમાં કામ કરી દઈએ છીએ. 252 ભાગ્યા 12, 12 દુ 24, એક વધશે અને 12 એકા 12, એટલે કે 21 આપણો આન્સર આવે છે. એટલે મિત્રો 21 વર્ગખંડ જોઈએ, 21 વર્ગખંડ જોઈએ. ક્લિયર થઈ ગયું મિત્રો બધાને મસ્ત રીતે મિત્રો ક્લિયર થઈ ગયું છે એવી આશા રાખું છું. અને મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. આગળ 8મો નંબર, 9મો નંબર, 10 નંબર, 11, પછી 12, પછી 13 બરાબર છે 13. હા, કુલ 13 દાખલાઓ છે મિત્રો. આપણે આની પછીના વિડીયોમાં 7 થી લઈને 13 દાખલા પૂરા કરાવીશું. ત્યાં સુધીમાં મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર ચેનલ પર આવ્યા છે અને જે વિદ્યાર્થીને મિત્રો વિડીયો ખરેખર ખૂબ જ ગમ્યો છે, જેને ખૂબ મજા આવી ગઈ છે, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો બરાબર છે. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર પણ કરી દેજો. અને ખાસ મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ને એ મને જરૂરથી જણાવજો. તમારી કંઈ પણ તમારા સલાહ સૂચનો પણ તમને છે, તમને કેટલા દાખલા પણ થતા હોય છે, તમને જે નથી આવડતા હોતા એ તમે મિત્રો મને કોમેન્ટમાં લખીને જણાવજો, હું તમને સોલ્વ કરાવીશ બરાબર છે. મિત્રો હું દરેક વિદ્યાર્થીના કોમેન્ટનો આન્સર આપું છું, એટલા માટે ખાસ કોમેન્ટ કરતા જ રહેજો. ક્લિયર છે? સબસ્ક્રાઈબ જો ન કર્યું હોય તો કરી જ નાખજો. અને મિત્રો આવા જ બધા વિડીયો જોવા માટે ખાસ આપણે ચેનલ પર બન્યા રહેજો. જ્યારે પણ વિડીયો તમારો નવો આવે છે બરાબર છે, તો મિત્રો ખાસ બધા જ વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરી દેજો, તમારા મિત્રોને કોમેન્ટ કરી નાખજો.